અંતે ભાજપ સરકારે ચૈતર વસાવાને મંત્રીપદ આપવાની પણ કરી ઓફર। હાલ એવી ચર્ચાઓ થઈ રહી છે। જો ચૈતર વસાવા હા પાડે તો જામીન પર છૂટી જાય એટલું જ નહીં, પરંતુ તેને મંત્રી પણ બનાવવામાં આવી શકે છે। મિત્રો, નર્મદાના રાજકારણમાં હાલમાં ગરમાવો છે, કારણ કે એક તરફ સરકારનું વહીવટ તંત્ર છે અને બીજી તરફ લાખો લોકોના હૃદયમાં સ્થાન પામેલા ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર જેલ જવું, ખોટા કેસોની કાયદેકીય જાળ અને સામે ભાજપની ઓફરોનો દોર છતાં ચૈતર વસાવાનું મનોબળ ડગ્યું નથી। નિરંજન વસાવા જેઓ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આદિવાસી નેતા છે, તેમણે એક મહત્વની વાત કહી છે। નિરંજન વસાવાના મતે ચૈતર વસાવા માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જમીની સમસ્યાઓ સામે લડતો એક મજબૂત અવાજ છે। નિરંજન વસાવા સ્પષ્ટપણે જણાવે છે કે ચૈતર વસાવાની જેલમાં જવાની ઘટના એ કોઈ સામાન્ય કાયદેકીય પ્રક્રિયા નથી, પરંતુ સત્તા સામે અવાજ ઉઠાવવાની સજા છે। તેઓ આક્ષેપ કરે છે કે ભાજપ સરકાર ચૈતર વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે। નિરંજન વસાવા મુજબ ભાજપ તરફથી તેમને અનેકવાર મોટી ઓફરો આપવામાં આવી હતી, જેમાં મંત્રી પદથી લઈને સાંસદની ટિકિટ સુધીની લાલચનો સમાવેશ થાય છે। ભાજપ ઈચ્છે છે કે ચૈતર વસાવા તેમની સાથે જોડાય, જેથી આદિવાસી પટ્ટામાં તેમનું વર્ચસ્વ જળવાઈ રહે। ચર્ચા તો એવી પણ છે કે જો ચૈતર વસાવા માની જાય તો તેમને મુખ્યમંત્રી પદ સુધીની ઓફર પણ મળી શકે છે, પરંતુ ચૈતર વસાવાએ જેલના સળિયા પાછળથી પણ અનેકવાર સંદેશ આપ્યો છે કે ગમે તે થાય, આદિવાસી સમાજના હિતો માટે કોઈ બાંધછોડ નહીં કરે। લોકો પૂછે છે કે ચૈતર વસાવા જેલ કેમ પસંદ કરે છે? નિરંજન વસાવા તેનો જવાબ આપતા કહે છે કે ચૈતર વસાવા એ માત્ર એક વ્યક્તિ નથી, તેઓ એક વિચાર છે। આજે વરસાદમાં ભીંજાતા લોકો તેની સામે ઊભા છે અને તેના સમર્થનમાં એકત્ર થયા છે। તે સાબિત કરે છે કે સત્તાના લોભ કરતાં જનતાનો પ્રેમ અને વિશ્વાસ ક્યાંય મોટો છે। નિરંજન વસાવા વધુમાં ઉમેરે છે કે ભાજપ દ્વારા તેમના પર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે માત્ર એક રાજકીય ષડયંત્ર છે। તેઓ માને છે કે જો સરકાર આ રીતે અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ આક્રમક બનશે, જેમાં જેલ ભરો આંદોલનથી લઈને વિધાનસભાના ઘેરાવ સુધીનો કાર્યક્રમ સામેલ થઈ શકે છે। જ્યારે એક નેતા સત્તાના મહેલો ઠુકરાવીને જેલના રસ્તા અપનાવે છે, ત્યારે તે સ્પષ્ટ થઈ જાય છે કે આ લડાઈ સત્તા મેળવવા માટે નહીં, પણ સત્ય અને ન્યાય માટે છે। નિરંજન વસાવા અને સમગ્ર ટીમનો ભરોસો નગરપાલિકા અને તેઓ ન્યાય કહે છે કે ભાજપ ગમે તેટલી લાલચ આપે પણ ચૈતર વસાવા ભાજપમાં ક્યારેય નહીં જોડાય। મિત્રો, તમને શું લાગે છે? શું ચૈતર વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે નહીં? હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। મિત્રો, અત્યારે તો ચૈતર વસાવા જેલના સળિયા પાછળ છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના આદિવાસી રાજકારણ માટે ખૂબ જ મહત્વના બની રહેશે। શું સરકાર ભાજપમાં જોડાવા સિવાયના તમામ વિકલ્પો